પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું. હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું. વાહ વાહ. ઝળા ઝળાનો મોહતાજ નથી, મને મારું અજવાળું પૂરતું છે. અંધારાના વમળને કાપે કમળ તેજ તો સ્ફૂરતું છે. ધુમ્મસમાં મને રસ નથી, હું ખુલ્લો ને નિખાલસ છું. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું. કુંડળીને વળગવું ગમે નહીં, ને ગ્રહો કને શિર નમે નહીં. કાયરોની શતરંજ પર જીવ સોગઠા બાજી રમે નહીં. હું પોતે જ મારો વંશજ છું, હું પોતે જ મારો વારસ છું. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું. કવિતા લખવી એટલે કોરા કાગળનો મુકાબલો કરવો. તે કોઈ પણ કવિને કોરો કાગળ જોઈને કશુંક લખવાનું મન ન થયું હોય એવું તો ન જ બને. આ જ પરંપરામાં નરેન્દ્રભાઈ પણ આગળ વધે છે અને એમ કહે છે કે મને કોરા કાગળની માયા. આટલી બધી ફાઇલોની વચ્ચે રહીને માણસને કોરા કાગળની કવિતા સૂજે એ જ સૂજી જવાય એવી વાત છે. મને કોરા કાગળની માયા, કોરા કાગળના કાળજામાં જુઓ તો કેટલાય ચહેરા લપાયા. અને પછી પેલો ભર્યો ભાદર્યો પ્રકૃતિ પ્રેમ તો રંગોળી બનીને અક્ષરસ્થ થાય છે. ભમરા પતંગિયા ને અલખના આગિયા બાંધે છે પર્ણકુટી એક. ભમરા પતંગિયા ને અલખના આગિયા બાંધે છે પર્ણકુટી એક. કાગળને સૂંઘું તો એમાંથી આવે છે પહેલા વરસાદની મહેક. મને મળી ગઈ મુલાયમ છાયા, હું તો અણદીઠના ઓઢું પડછાયા. આ કાગળ એ અસ્તિત્વનો કાગળ પણ હોઈ શકે છે. રોમેન્ટિક સપનાઓ કાલક્રમે રોમ રોમ એન્ટિક થઈ જતા હોય છે, પણ ઘણા વર્ષોથી વાવેલું સપનું એ પરસેવો સિંચીને ઉછેરેલું હોય છે. એ ઉગે ત્યારે આકાશ થોડુંક નીચે આવે છે. આવા જ એક સપનાના બીજ નામના કાવ્યમાં નરેન્દ્રભાઈએ આ વાતને આલેખી છે. ચિરાગ વોરાને જ વિનંતી કરીએ કે એ કાવ્ય વાંચે. કાવ્યનું શીર્ષક છે સપનાના બીજ. હું પથ્થરને પથ્થર જ કહું છું અને જળને જળ. હું પથ્થરને પથ્થર જ કહું છું અને જળને જળ. હું નરી વાસ્તવિકતાનો માણસ છું. આકાશને જોઉં છું અને મેઘધનુષ પર મોહું છું. આકાશને જોઉં છું અને મેઘધનુષ પર મોહું છું, પણ મારું ઘર મેઘધનુષ પર બાંધતો નથી. મેઘધનુષી રંગના મારી પાસે સપના છે, ને આ સપના રોમેન્ટિક નથી, પણ જીવનભરના તપના છે. તમને સપના હોય કે ન હોય, પણ સપનાના બીજને હું મારી ધરતીમાં વાવું છું અને પ્રતીક્ષા કરું છું પરસેવો સિંચીને કે એ અંકુરે અને એનું વટવૃક્ષ થાય. પછી કોઈ વિરાટ પુરુષના બાહુ જેવી ડાળીઓ ફેલાય, પંખીઓ માળો બાંધે અને આકાશને આંબવા લાગે. એમના કંઠથી નદીના વહેણ જેવા, ગીતના ઈશ્વર જેવા સ્વર લહેરાય, સ્વર લહેરાય, સ્વર લહેરાય. અને આ કવિતામાં પ્રકૃતિ રસની તૃપ્તિ છે, સંતૃપ્તિ છે. અને એટલે જ આખો એ કાવ્યસંગ્રહ જ્યારે તમે હાથમાં લેશો
તો એ આખો એ કાવ્ય સંગ્રહ એ પ્રકૃતિ રસથી તસવીરસ્થ છે. મિત્રો, આ પ્રકૃતિની વાત કરીએ છીએ ત્યારે વસંતને ચૈતર વૈશાખમાં યાદ કરવાની પણ મજા આવે. આ વસંત અને કોયલ એનો સનાતન નાતો એવા જ બે મુલાયમ વ્યક્તિત્વો એમના સાયુજ્યથી રજૂ કરશે. હું રૂપકુમાર રાઠોડ અને પાર્થિવ ગોહિલને વિનંતી કરીશ કે આ બંને કવિતાઓ એક સાયુજ્યથી રજૂ કરે.